હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। તો ફ્રેન્ડ્સ, આજે મારા ઘરે મારા દાદા દાદી આવ્યા હતા, જે ગામડેથી આવ્યા હતા। તો દાદા દાદી માટે એકદમ આપણે દેશી જમવાનું બનાવવાનું છે અને એકદમ સાદું જમવાનું બનાવવાનું છે। તો તેના માટે મેં સરસ મજાની ખીચડી બનાવી લીધી, ભાખરી બનાવી લીધી અને લસણનો રસો બનાવી લીધો હતો। સાથે દહીં, કેરી અને લાડુ સાથે મેં થાળી તૈયાર કરી દીધી હતી। તો આ થાળીનો ફૂલ વિડીયો તમારે જોવો હોય તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। તો ફ્રેન્ડ્સ, ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો આ રેસીપીમાં આપણે ભાખરીને પહેલાં બનાવી લેવાની છે। તો ભાખરી બનાવવા માટે મેં ભાખરીનો લોટ લઈ લીધો છે। ભાખરીનો લોટ અહીં મેં 2 વાટકી જેટલો લીધો છે। ત્યાર પછી તેમાં મીઠું ઉમેરી લીધું છે અને થોડું તેલ ઉમેરી લીધું છે। હવે ભાખરીના લોટને તેલ અને મીઠા સાથે બરાબર આપણે મિક્સ કરી દેવાનું છે। હલકા જ હાથે તેને આ રીતે મિક્સ કરતું જવાનું છે। આ રેસીપી ભાખરીની ખૂબ જ ઇઝી પણ છે અને આ રેસીપીથી ભાખરી ખૂબ જ સરસ બને છે। હવે થોડું થોડું પાણી લેતા જવાનું છે અને આપણે લોટ બાંધતા જવાનું છે। લોટને બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં, તે રીતે એકદમ માપસર જ બાંધવાનો છે। પણ હા, ભાખરીનો લોટ થોડો કઠણ તો રાખવાનો જ છે, એટલે થોડું થોડું પાણી લેવાનું છે અને લોટને એકદમ મસળતા જવાનું છે। ભાખરીનો લોટ જેટલો મસળેલો હશે તેટલી જ આપણી ભાખરી સરસ મજાની સોફ્ટ પણ બને છે અને સરસ મજાની પોચી પણ બને છે। તો થોડું થોડું જ પાણી લેતા જવાનું છે અને લોટને સરસ મજાનો મસળતા જવાનું છે। ભાખરીની જગ્યાએ તમે આ રેસીપી જોડે બાજરીના રોટલા કે જારના રોટલા બનાવશો તો પણ ખૂબ જ સરસ લાગે છે, કારણ કે આ એકદમ દેશી જમવાનું છે અને દેશી જમવામાં હંમેશા બાજરીના રોટલા અને જારના રોટલા ખૂબ જ સરસ લાગે છે। તો હવે આપણો લોટ પણ તૈયાર થઈ ગયો છે। તો ભાખરીના લોટને આ જ રીતે મસળતા જવાનું છે અને આપણે લોટ બાંધી લેવાનો છે। તો હવે આપણો લોટ સરસ મજાનો બંધાઈ ગયો છે। તો હવે આપણે લોટમાં થોડું મોણ આપી દેવાનું છે। તમે મોણ તેલ કે ઘીનું પણ આપી શકો છો, પણ અહીં મેં તેલમાં મોણ આપી દીધું છે। ભાખરીનો લોટ જેટલો મસળેલો હોય છે તેટલી ભાખરી આપણી સરસ મજાની બની જાય છે। તો હવે ફ્રેન્ડ્સ, અહીં મેં થોડું તેલ ઉમેરી લીધું અને ભાખરીના લોટને મોણ આપી દીધું છે અને મોણ આપીને આપણે લોટને 5 થી 6 મિનિટ સુધી ઢાંકીને રાખવાનો છે, જેથી કરી લોટ આપણો સરસ મજાનો સોફ્ટ થઈ જાય છે। તો હવે આ રીતે મોણ આપીને પણ થોડો મસળી લેવાનો છે અને ત્યાર પછી તેને ઢાંકી દેવાનો છે અને 5 થી 6 મિનિટ સુધી તેને ઢાંકીને જ રાખવાનો છે। તો ફ્રેન્ડ્સ, હવે ચલો આપણે ભાખરીની પણ રેસીપી જોઈ લઈએ। તો હવે મેં આ રીતે થોડો નાનો જ લુવો લીધો છે અને તેને આ રીતે એકદમ રાઉન્ડ શેપ આપી દેવાનો છે। ત્યાર પછી ભાખરીનો થોડો કોરો લોટ લગાડી લેવાનો છે અને હલકા જ હાથે આ રીતે ભાખરીને વણી લેવાની છે। તમને લોટ જો વધારે પડતો કઠણ લાગતો હોય તો તમે આ રીતે ગોળ રોટલી વણી લેજો અને ત્યાર પછી કોઈ પણ ગોળ વાટકી હોય તેનો શેપ પણ તેમાં આપી શકો છો। તેનાથી પણ ભાખરી એક જ માપસર અને એક જ સાઇઝમાં બની જશે। હવે થોડીવાર ધીમા ગેસે અને થોડીવાર મીડિયમ ગેસે ભાખરીને આપણે શેકાવા દેવાની છે અને ત્યાર પછી ભાખરીને આ રીતે દબાવતા જવાનું છે। તમારી પાસે જો આવું ભાખરી દબાવવાનું ન હોય તો તમે રૂમાલ પણ લઈ શકો છો અને હલકા હાથે જ આપણે ભાખરીને આ રીતે દબાવીને શેકી લેવાની છે। ભાખરીને બહુ કડક પણ નથી કરવાની અને બહુ ઢીલી પણ નથી કરવાની। તો ફ્રેન્ડ્સ, આપણી ભાખરી તૈયાર થઈ ગઈ છે। હવે મેં તેમાં ઘી ઉમેરી લીધું છે। તો હવે આપણે ખીચડી બનાવી લઈએ। તો ખીચડી માટે મેં 1 વાટકી ચોખા લીધા હતા અને અડધી વાટકી મગની દાળ લીધી હતી। તેને મેં પાણીમાં સરસ મજાની ધોઈ લીધી છે। ત્યાર પછી કુકરમાં જ ખીચડી બનાવવાની છે। તો કુકરમાં મેં 2 ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે અને તેમાં મેં ખીચડી અને મગની દાળને ઉમેરી લીધી છે અને ત્યાર પછી થોડું મીઠું ઉમેરી લીધું છે અને બરાબર તેને હલાવી લીધું છે, જેથી કરી તે ચોંટી ન જાય। અને ત્યાર પછી 5 થી 6 સીટી થાય ત્યાં સુધી ખીચડીને આપણે ચડવા દેવાની છે। કુકરમાં આ રીતે ખીચડી બનાવી લેજો। 1 વાટકી
ચોખા હોય ત્યારે આપણે 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી લેવાનું છે। તો હવે આપણી ખીચડી પણ તૈયાર થઈ ગઈ છે। તો ફ્રેન્ડ્સ આપણે લસણનો રસો બનાવી લઈએ। તો લસણનો રસો બનાવવા માટે મેં ઘણું બધું લસણ લીધું હતું અને તેને એકદમ સરસ મજાનું વાટી લીધું હતું। લસણ જ્યારે આપણે વાટતા હોય છે ત્યારે તેમાં થોડું મીઠું ઉમેરી લેવાથી લસણ આપણું ફટાફટ સરસ મજાનું ઝીણું વટાઈ જાય છે। તો લસણ આપણે વાટી લેવાનું છે। ત્યાર પછી એક કઢાઈમાં આપણે 2 થી 3 પરી જેટલું તેલ ઉમેરી લેવાનું છે। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ અને જીરું ઉમેરી લેવાનું છે અને ત્યાર પછી ફ્રેન્ડ્સ આપણે જે રેગ્યુલર મસાલા હોય છે તે બધા જ એક વાટકીમાં આ રીતે લેતું જવાનું છે। આપણે આપણા સ્વાદ અનુસાર જ મસાલા તેમાં લઈ લેવાના છે। ત્યાર પછી પાણી ઉમેરી લેવાનું છે અને બધા જ મસાલાને પાણી સાથે મિક્સ કરી દેવાનું છે અને સરસ મજાની મસાલાની પેસ્ટ બનાવી લેવાની છે। હવે આ મસાલાની પેસ્ટને આપણે તેલમાં ઉમેરી લેવાની છે। રાઈ અને જીરું તેલમાં સરસ મજાનું કકળી જાય એટલે આપણે જે મસાલાની પેસ્ટ બનાવી છે તેને ઉમેરી લેવાની છે। પણ જ્યારે પણ મરચાંની પેસ્ટ તેલમાં ઉમેરીએ ત્યારે ગેસ ધીમો જ રાખવાનો છે, જેથી કરી મરચું આપણું તેલમાં બળી ન જાય। હવે મરચાંને ધીમા જ ગેસે 2 થી 3 મિનિટ સુધી શેકાવા દેવાનું છે। ત્યાર પછી તેમાં લસણ ઉમેરી લેવાનું છે અને લસણ સાથે મસાલાને બરાબર મિક્સ કરી દેવાનું છે અને ત્યાર પછી આપણે જેમાં લસણ વાટ્યું હતું અને જેમાં પેસ્ટ બનાવી હતી તેમાં થોડું પાણી ઉમેરી લેવાનું છે અને એ જ પાણી આપણે આમાં ઉમેરી લેવાનું છે। તો ફ્રેન્ડ્સ આપણું સરસ મજાનો લસણનો રસો એકદમ સ્પાઇસી તૈયાર થઈ ગયો છે। હવે તેમાં આપણે એક ઉભરો આવી જાય એટલે કોથમીર ઉમેરી લેવાની છે અને ગેસ ધીમો કરીને તેને પાણીને થોડીવાર શેકાવા દેવાનું છે। તો ફ્રેન્ડ્સ આ એકદમ લસણના રસાની સરસ મજાની રેસીપી હતી। જે પણ તીખું ખાવાના શોખીન હોય તેના માટે આ લસણનો રસો એકવાર જરૂરથી બનાવજો। તો હવે એક ઉભરો આવી જાય એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને ઢાંકીને જ લસણના રસાને 5 થી 6 મિનિટ સુધી રાખવાનો છે। તો હવે સરસ મજાનો આપણો લસણનો રસો પણ તૈયાર થઈ ગયો છે, ખીચડી પણ તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે થાળી તૈયાર કરી લઈએ। તો થાળીમાં અહીં મેં ખીચડી લઈ લીધી છે અને ખીચડીમાં મેં તેલ ઉમેરી લીધું છે। તેલની જગ્યાએ તમે ઘી પણ ઉમેરી શકો છો અને ત્યાર પછી લસણનો રસો, ભાખરી, થોડું દહીં, કેરી અને લાડુ લઈ લીધા છે। હવે આ લસણના રસાને આપણે ખીચડી ઉપર આ રીતે થોડું થોડું ઉમેરતા જવાનું છે અને લસણના રસા સાથે ખીચડી ખાઈ લેવાની છે। આ રેસીપી ખૂબ જ સરસ છે, ઘરે એકવાર અવશ્ય ટ્રાય